સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ। આ તારીખ 23/9/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 173 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। કેમ્પની અંદર 80 સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ તેમજ ANC કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। 41 PMJAY આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને સ્થળ પર જ વિતરણ કરાયું હતું। 30 વર્ષથી ઉપરના નાગરિકોની NCD સ્કેનિંગ કરાઈ હતી। TB, લેપ્રોસી અને સિકલ સેલ અંગે માહિતી આપવામાં આવી હતી અને ચેકઅપ પણ કરાયું હતું। એનિમિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 11 TBના દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા નિઃશય મિત્ર બનાવી અને પોષણ કીટ 4 વિતરણ કરવામાં આવી હતી। સ્તનપાન પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પોષણ વિશદ સમજણ આપવામાં આવી હતી। ચણા, લીંબુ પાણી અને ORS જેવી પોષક વસ્તુઓનું વિતરણ તથા તેમના ફાયદા સમજાવવામાં આવ્યા હતા। 2 બાળકોવાળા દંપતીઓને કુટુંબ નિયોજન અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને સાસુ-વહુ દંપતીઓને પણ વિવિધ કુટુંબ નિયોજન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્ત્રીઓના આરોગ્ય, પોષણ અને કુટુંબ કલ્યાણને કેન્દ્રમાં રાખી અને આરોગ્ય અને જાગૃતિ વધારવા માટે મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો અને આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવા માટે અને જાગૃતિ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ રહે છે। આ કેમ્પ દરમિયાન ડૉક્ટર ચેતના ડામોર, ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર જેમિન સભાયા, મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવના ડામોર, આયુષ મેડિકલ ઓફિસર તથા PSC છાયણનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો।